નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં એસટી નિગમના નિવૃત્ત કર્મચારીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે પેન્શન આપવાની માંગ સાથે આવેદનપત્ર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના નિવૃત્ત કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગ કરી હતી કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે પેન્શન આપવામાં આવે। આ આદેશને 11 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, જેથી આ કાયમી મોંઘવારીમાં નિવૃત્ત કર્મચારીઓ હાલાકી અનુભવી રહ્યા છે। પેન્શનની રકમથી પરિવારને 2 સમયનું ભોજન પ્રાપ્ત થાય તેટલું પણ પેન્શન મળતું નથી, જેને કારણે નિગમના નિવૃત્ત કર્મચારીની સ્થિતિ દયાજનક બનેલ છે। વયોવૃદ્ધ ઉંમરને કારણે નાની મોટી બીમારીની સારવાર પણ આ પેન્શન રકમમાંથી થઈ શકતી નથી। આ સ્કીમના સભ્ય વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા તેમને મળેલ રકમ જોતા 700 થી 2500 સુધીની મર્યાદિત રકમ જ મળે છે। આ મોંઘવારીમાં આ રકમમાંથી નિવૃત્ત કર્મચારી તેમજ તેમની પત્નીનું દૈનંદિન જીવન વ્યતીત થાય ખરું? સરકાર દ્વારા વયવંદના અને માતૃવંદના જેવા સિનિયર સિટીઝનો માટે સન્માન આપવાના કાર્યક્રમો કરે છે, પરંતુ ઈપીએસના સભ્ય કામદારોના સન્માનજનક જીવન માટે કોઈ સંવેદના અનુભવતું નથી તેવું પ્રજાને લાગી રહેલ છે, જેની ગેરઅસર સંસ્થાકીય માળખાઓ ઉપર અવિશ્વાસની અસર ઊભી થઈ રહી છે। આ અસર લાંબા ગાળે સરકારશ્રીને અને વહીવટી પ્રક્રિયાઓનો વિક્ષેપ ઊભો કરે તેવું વાતાવરણ દેશભરમાં થઈ રહ્યું છે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈ જેટલા ટૂંકા ગાળામાં ઈપીએસઓના સભ્ય કામદારોને હાયર પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે, અન્યથા સિનિયર સિટીઝનો રાજવ્યાપી આંદોલન કરશે। તેની ગેરઅસર રાજ્યની વહીવટી પ્રક્રિયા ઉપર પડશે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।